नमोऽस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः। नमः कमलनाभाय नमस्ते जलशायने नमस्ते केशवानन्ता वासुदेव नमोऽस्तुते। वासनाद् वासुदेवस्य वासितं पुनः तयं सर्वलोकनिवासोऽसि वासुदेव नमोऽस्तुते। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। आरती प्रगटाવો। ब्रह्मा विष्णुश्च रुद्रश्च इति रेखात्रयात्मकं कैवल्यानन्दसिद्ध्यर्थं त्रिपुण्ड्रं धारयाम्यहम्। भागवत भगवान की जय। सद्गुरु देव की जय। स्वामी जी महाराज की जय। नमोऽस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः। नमः कमलनाभाय नमस्ते जलशायने नमस्ते केशवानन्ता वासुदेव नमोऽस्तुते। वासनाद् वासुदेवस्य वासितं भुवनत्रयं सर्वलोकनिवासोऽसि वासुदेव नमोऽस्तुते। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदं व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। शान्ति शान्ति शान्तिः। ॐ जय सद्गुरु स्वामीजी। जय सद्गुरु स्वामीजी। आरधियो तारो आरधियो तारो प्रभु अंतरयामी। ओम जय देव जय गुरुदेव आधिदेय विनाश पधार्य पुरमा
સ્વરૂપ સુંદરતા પ્રભુ સુંદરતા શોભે નિરખે નરને નાર નિરખે નરને નાર મુનિના મન લોભે ઓમ જય દેવ જય ગુરુદેવ મંગળ મૂર્તિ મહારાજ ત્રિગુણાતીત ગાવો પ્રભુ ત્રિગુણાતીત ગાવો પિંડ બ્રહ્માંડ નિપાર પિંડ બ્રહ્મ હર ભક્ત જનો ને ભાવો ઓમ જય દેવ જય ગુરુદેવ બુદ્ધિ અનુપમ સાર ગાય વેદની વાણી પ્રભુ ગાય વેદની વાણી ઉપનિષદનો સાર ઉપનિષદનો સાર સંતરયા જાણી ઓમ જય દેવ જય ગુરુદેવ ગુરુ પ્રગટ કરુણા ગાર ભક્તોને બ્રહ્મ વિદ્યાયાવી પ્રભુ ભક્તોને બ્રહ્મ વિદ્યાયાવી કોટી જન્મના કર્મ કોટી જન્મના કર્મ તેનાખ્યા કાવી ઓમ જય દેવ જય ગુરુદેવ શંકર સદગુરુ સોય જીવ કોઈ ક જાણે પ્રભુ જીવ કોઈ ક જાણે અખંડ આનંદ અદ્વૈત અખંડ આનંદ તદે સુખ દે માણે ઓમ જય દેવ જય ગુરુદેવ શાને સમજે જે કોય તે કૈવલ્ય પદ પામે પ્રભુ તે કૈવલ્ય પદ પામે કૃષ્ણ હે ભજ સોય કૃષ્ણ હે ભજ સોય ગર્ભ વેદના વામે ઓમ જય દેવ જય ગુરુદેવ ઓમ જય સદગુરુ સ્વામીજી જય સદગુરુ સ્વામીજી આરતી ઉતારો આરતી રો પ્રભુ અંતરયામી ઓમ જય દેવ જય દેવ ઓમ જય કાના કાળા પ્રભુ જય કાના કાળા મીઠી મીઠી મોરલે વાળા મીઠી મીઠી મોરલે વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કામણ ગારા કાન કામણ બહુ ગીતા પ્રભુ કામણ બહુ ગીતા માખણ ચોરી મોહન માખણ લોહન ચિત ચોરી લીધા ઓમ જય કાના કાળા નંદ જશોદા ઘેર વૈકુંઠયો તારી ઓ પ્રભુ વૈકુંઠયો તારી કાળિય મર્દન કીધા કાળિય મર્દન કીધા ગાયો ને ચારી ઓમ જય કાના કાળા ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે ઓ પ્રભુ કે મેં નહીં આવે નીતિ વેદ પુકારે નીતિ વેદ પુકારે પુનિત ગુણ ગાવે ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા પ્રભુ જય કાના કાળા મીઠી મીઠી મોરલ વાળા મીઠી મીઠી હાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા કર્પૂર ગૌરવ કરુણાવતારં સંસાર સારં ભુજગેન્દ્રહારં સદા વસંतं હૃદયારવિંદ
મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિઃ સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરૈને ત્ર્યંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુર્ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધશ્ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણાં ત્વમેવ સર્વં મમ દેવ સદગુરુદેવ કી સ્વામીજી મહારાજ કી જય સનાતન ધર્મ કી જય ભાગવત ભગવાન કી જય આદ્ય જગદગુરુ શ્રી શંકરાચાર્ય ભગવાન કી જય તાપી મૈયા કી જય ઓમ નમઃ પાર્વતી પદયે હર હર મહાદેવ હાલો, જે ભાઈઓ પાછળ ઊભા છે તેઓ પોતાનું સ્થાન લઈ લે. બીજી એક નમ્ર ખાસ વિનંતી છે કે બહેનો માટે જે આગળ આપણે ગ્રીલની આગળના ભાગમાં આમંત્રિત મહેમાનો માટે જગ્યા ખાલી રાખવી, તેમજ ભાઈઓ બાજુ પણ ફક્ત આમંત્રિત મહેમાનો માટે જગ્યા ખાલી રાખવી. બીજું, દરેક સ્વયંસેવકો એટલે શોભાબેન અને વર્ષાબેન જો આવ્યા હોય અથવા આપણી પાસે ધનજી ભગત જેઓ જે કોઈ આવે એને વ્યવસ્થિત બેસાડી દેવા વિનંતી છે. અને બહેનોને પણ ખાસ જો તમારી પાસે ખેસ ન હોય તો ખેસ આપણી ડોકમાં રાખો, એટલે જેથી કરીને તમને કોઈ તકલીફ ન પડે. અને આ ભાગવત સપ્તાહનું પ્રચારણ યુટ્યુબ દ્વારા અત્યારે સમગ્ર ઇન્ડિયા બહાર અમેરિકા બધે પણ આનું પ્રચારણ થઈ રહ્યું છે. તો દરેક ભાઈઓને ખાસ નમ્ર વિનંતી છે કે દરેક ભાઈઓ શાંતિથી બેસી જાય, પોતપોતાની જગ્યા પર બેસે, જ્યાં ત્યાં ન બેસે. બોલીએ સતગુરુદેવની જય. સદગુરુદેવ કી જય. સ્વામીજી મહારાજ કી જય. સનાતન ધર્મ કી જય. આદ્ય જગદગુરુ શ્રી શંકરાચાર્ય ભગવાન કી જય. તાપી મૈયા કી જય. ઓમ નમઃ પાર્વતે પતયે હર હર મહાદેવ હર. મનમાં શોમલકાય રોજ તારે આવરદાઓ છે થાય. મનમાં શોમલકાય રોજ તારે આવરદાઓ છે થાય. કરવાનું બાકી રહી જાય રોજ તારે આવરદાઓ છે થાય. કરવાનું બાકી રહી જાય રોજ તારે આવરદાઓ છે થાય. મનમાં શોમલકાય રોજ તારે આવરદાઓ છે થાય. મનમાં શોમલકાય રોજ તારી આવરદાઓ છે થાય. કરા કરમ તારે ભોગવવા પડશે. કરા કરમ તારે ભોગવવા પડશે. કરા કરમ તને ભવ ભવ નડશે. કરા કરમ તરે ભવ નડશે. પાછળથી પછતાય રોજ તારે આવરદાઓ છે થાય. પાછળથી પછતાય રોજ તારે આવરદાઓ છે થાય. મનમાં શોમલકાય રોજ તારે આવરદાઓ છે થાય. મનમાં
શોમલકાય રોજ તારી આવરદાવો છે થાય અંત સમયે તારો શ્વાસ ઘોટાશે અંત સમય તારો શ્વાસ ઘૂંટાશે જીવડો આમ તેમ બહુ મૂંઝાશે જીવડો આમ તેમ બહુ મૂંઝાશે વિછીની વેદના થાય રોજ તારી આવરદાઓ છે થાય ઈચ્છી નિવેદના થાય રોજ તારી આવરદાઓ છે થાય મનમાં શોમલકાય રોજ તારી આવરદાઓ છે થાય મનમાં શોમલકાય રોજ તારી આવરદાઓ છે થાય સ્મશાને જય તારી ચેહ ખડકાશે સ્મશાને જય તારી છે ખડકાશે ઉપર સુવાડી પછી આગજ ફૂકશે ઉપર સુવર્ણ પછી આગજ મૂકશે હડ હડ બળે તારે કાય રોજ તારે આવરદાઓ છે થાય હડ હડ બળે તારી કાય રોજ તારી આવરદાઓ છે થાય મનમાં શોમલકાય રોજ તારે આવરદાઓ છે થાય મનમાં શોમલકાય રોજ તારી આવરદાઓ છે થાય બારમાના દાડે તારા લાડો જમાશે બારમાના દ્વારે તારા લાડો જમાશે બે પાંચ વર્ષમાં તને ભૂલી રે જાશે 2-5 વર્ષમાં તને ભૂલે રે જાશે વાતો વિચરાય જાય રોજ તારી આવરદાઓ છે થાય તો વિસરાય જાય રોજ તારી આવરદાઓ છે થાય મનમાં શોમલકાય રોજ તારી આવરદાઓ છે થાય મનમાં શોમલકાય રોજ તારી આવરદાઓ છે થાય દાસ ગોવિંદ કહે છે તેને ચાલજો દાસ ગોવિંદ કહે છે તીને ચાલજો પ્રભુ ભજનમાં ભરપૂર રહેજો પ્રભુ ભજનમાં ભરપૂર રહેજો પાણી પેલા બાંધી લ્યો ને પાલ રોજ તારે આવરદાઓ છે થાય પાણી પેલા બાંધી લ્યો ને પાળ રોજ તારી છે થાય મનમાં શોમલકાય રોજ તારે આવરદાઓ છે થાય રોજ તારે આવરદાઓ છે થાય કરવાનું બાકી રહી જાય રોજ તારે આવરદાઓ છે થાય કરવાનું બાકી રહી જાય રોજ તારે આવરદાઓ છે થાય સદગુરુ દેવ કી સ્વામીજી મહારાજ કી જય સનાતન ધર્મ કી આદ્ય જગત ગુરુ શ્રી શંકરાચાર્ય ભગવાન કી જય તાભી મૈયા કી જય ઓમ નમઃ પાર્વતે પતયે હર હર મહાદેવ સદગુરુ દેવ કી જય ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ ઓમકારં બિંદુ સંયુક્તા નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદાં મો
ગુરુ ઓમ 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 પ્રભુ 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 વ્યાસપીઠ પર બિરાજમાના પરમ પૂજ્ય શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પરમહંસ પરિવ્રાજકાચાર્ય અનંત શ્રી વિભૂષિત માધવ પીઠાધીશ્વર મહામંડલેશ્વર પૂજ્ય સ્વામીજી મહારાજ શ્રી તથા પરમ પૂજ્ય પરમ આદરણીય બ્રહ્મચારી શ્રી જયેન્દ્રાનંદજી મહારાજ શ્રી ઉપસ્થિત મુમુક્ષો ભાઈઓ તથા બહેનો, ભગવાનની મહાન કૃપાથી આપણે આ નવા વર્ષની શુભ શરૂઆતમાં તાપી મૈયાના પવિત્ર તટ ઉપર આપણે શ્રીમદ ભાગવત શાસ્ત્ર મહાપુરાણને શ્રવણ કરી રહ્યા છીએ. શ્રીમદ ભાગવત શાસ્ત્રના મહાત્મ્યમાં બતાવ્યો, ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગમં ચલબતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુ કૃતમોહમદાંધકાર નાશમ વિદાય હિ તદોદયતે વિવેક. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન, અનેક જન્મોના જ્યારે પુણ્યનો ઉદય થાય છે ત્યારે આપણને આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર મહાપુરાણ રૂપે સત્સંગ મળે છે. બોલો, સત્સંગ બધાને મળી શકતો નથી. ધન સંપત્તિ છે એ તો બોલો બધાને મળી શકે છે, પણ ધન સંપત્તિથી ક્યારે મનુષ્યનું આત્યંતિક કલ્યાણ થતું નથી. આત્યંતિક કલ્યાણ જો કરવું હોય તો આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર છે એ આપણું આત્યંતિક કલ્યાણ કરવા વાળું છે. સત્સંગ એટલે જે અસતનો સંગ છોડાવીને સતનો સંગ કરાવે એને સત્સંગ કહેવામાં આવે છે. બોલો, આપણે કોનો સંગ કર્યો છે? અનાદિકાળથી આ જીવાત્મા છે એ આ સતનો સંગ કરતો આવ્યો છે. બોલો, આપણું શરીર કેવું છે? સત છે કે અસત? અસત છે. સત એને કહેવામાં આવે છે કે પહેલા હોય, અત્યારે હોય અને આગળ પણ ત્રણેય કાળમાં રે એને સત કહેવામાં આવે છે. બોલો, આપણું શરીર પહેલા હતું નહીં, અત્યારે છે અને આગળ રહેવાનું નથી. આપણો આત્મા છે એ બોલો પહેલા પણ હતો, અત્યારે છે અને આગળ પણ રહેવાનો છે. એટલે સ્વામીજી કીધું ને, અખંડય વિચળ આત્મા વ્યાપક સગળે સમાન, માયા તેને લાગે નહીં, એવું સમજે જે જ્ઞાન, શાંતિ મળે તેને
શાશ્વતી. તો બોલો આપણો આત્મા સતચિત અને આનંદ સ્વરૂપ છે. એટલે બોલો આ મહાત્માના મંગલાચરણના પહેલા જ શ્લોકમાં બતાવ્યું ને, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પહેલા જ શ્લોકમાં શું બતાવ્યું? ત્રણ વસ્તુ આમાં બતાવી. એક તો ભગવાનનું સ્વરૂપ, ભગવાનનું કાર્ય અને ભગવાનનું ભજન કરવાથી જે ફળ મળે છે એ આ શ્લોકની અંદર ત્રણ વસ્તુ બતાવી. તો બોલો ભગવાન કેવા બતાવ્યા? સત, ચિત અને આનંદ સ્વરૂપ. આપણો આત્મા પણ કેવો છે? સત, ચિત અને આનંદ સ્વરૂપ છે. બોલો આપણા આત્મામાં અને પરમાત્મામાં કોઈ ભેદ નથી. જેમ હારની અંદર સોનું છે, સોનાની અંદર હાર છે, કપડાની અંદર દોરો છે અને દોરાની અંદર કપડું છે, એમાં આત્મામાં પરમાત્મા અને પરમાત્મામાં આત્મા છે. એટલે મહાપુરુષો કહે છે ને, અરસ પરસ રહે કામા જેમ તરણી મતે ભિન્ન નહીં બ્રહ્મથી ઓળખો પદયે સાંભળશો ચિતે કરી. તો બોલો આત્મા અને પરમાત્મામાં કોઈ ભેદ નથી. ભેદ ક્યાં સુધી છે? કે જ્યાં સુધી આપણી અંદર અજ્ઞાન છે ત્યાં સુધી આત્મા અને પરમાત્મામાં ભેદ છે. જો એ ભેદ મટી ગયો તો બોલો આપણે પોતે જ પરમાત્મા બની જઈએ છીએ. અને આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર છે એ જ આપણને બતાવે છે, આપણા સ્વરૂપનું જ જ્ઞાન એ કરાવવા વાળું છે. જો બરાબર એ આપણા શ્રવણમાં આવી ગયું કે આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ અને ક્યાં જવાનું છે, તો બોલો આપણને મુક્ત થતા વાર લાગતી નથી. એટલે ભગવાન શંકરાચાર્યજી મોહ મુદ્દલ સ્તોત્રની અંદર કીધું, કસ્ત્વમ કોહં કુતાયાતઃ કામે જનની કો મે તાતઃ ઇતિ પરિભાવય સર્વમ સારં વિશ્વમ ત્યક્ત્વા સ્વપ્ન વિચારં ભજ ગોવિંદં ભજ ગોવિંદં ગોવિંદં ભજ મૂઢમદે. બોલો આપણે રાત દિવસ વિચાર કર્યા કરીએ છીએ. કોઈ પણ ઘડી કે વિચાર વગરનું ભાગ્ય જ રહેતું હશે. પણ ક્યારે આપણે એવો વિચાર કર્યો કે ખરેખર હું કોણ છું? આખી દુનિયાને જાણવા માટે મનુષ્ય રાત દિવસ પ્રયત્ન કરે છે. ઘણા કહેતા હોય છે કે અમે તો બધું જાણી લીધું, પણ ખરેખર એને કાંઈ પણ જાણ્યું નથી. જેણે પોતાનો આત્મા જાણ્યો છે ખરેખર એને જ બધું જાણ્યું છે. એટલે કીધું ને, જાણવું તો એ જાણ્યું, હવે નથી જાણવું કાંઈ. પોતે પોતામાં ભળ્યો જેમ પાલો પાણી માય. જો પોતાના આત્માને જાણી લે તો બોલો એ પરમાત્મા રૂપ જ થઈ જાય છે. એટલે જગતને જાણવા માટે નહીં, સગા સંબંધીને જાણવા માટે નહીં, પણ પોતાના આત્માને જાણવા માટે પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે આ બધું જાણેલું છે એ તો એક ક્ષણની અંદર નાશ થવા વાળું છે. એટલે મહાપુરુષે કીધું ને, અંતે નહીં કોઈ કામનો પ્રભુનો લેને નામ એક ઘડી નવી સરે સુખ સાગર
સાંભળશો દાચિતે કરી. તો ખરેખર હંમેશા પ્રયત્ન જો કરવાનો હોય તો પોતાના સ્વરૂપને જાણવા માટે જ પ્રયત્ન કરવો જોઈએ. અને આ અવસરમાં જો પરમાત્માને જાણ્યા નહીં તો કોઈ એવો બીજો જન્મ નથી કે એમાં આપણે પરમાત્માને જાણી શકીએ અને પરમાત્મા રૂપ થઈ શકીએ. એટલે કીધું ને, આ અવસરમાં પ્રભુને ઓળખો કે જ્ઞાન પામવા તત્પર થાજે જો, કે ચૂક્યો તો 84 માં પડ્યો, કે એવું જાણે પ્રભુ ગુણ ગાજે જો, કે આ અવસરમાં પ્રભુને ઓળખો. તો નિરંતર આપણે પરમાત્માને જાણવા માટે પ્રયત્ન કરવો જોઈએ. સ્વામીજી મહારાજ શ્રી છે આ શ્રીમદ ભાગવત શાસ્ત્રને આપણને એવી રીતે સંભળાવી રહ્યા છે કે એ બરાબર આપણે અંદર ઉતરી જાય. અને જો એ બરાબર આપણે અંદર ઉતરે તો બોલો આપણને જીવમાંથી શિવ થતા વાર લાગતી નથી. તો આ માનવ જન્મ છે એ બહુ અણમોલ છે, વારે વારે મળી શકતો નથી. એટલે કીધું ને, આ માનવ અવતાર ના આવે વારંવાર, તો સમજે સમય સુધાર. આ તો પંખી મેળો છે, આ તો પંખી મેળો છે. આ માનવ અવતાર ના આવે વારંવાર, તો સમજે સમય સુધાર. આ તો પંખી મેળો છે, આ તો પંખી મેળો છે. જેમ પાણીનો પરપોટો પલભરમાં ફૂટે જાય, જેમ પાણીનો પરપોટો પલભરમાં ફૂટે જાય. અણધારું આત્મ પંખી પિંજરે ઉડે જાય. અણધારું આત્મ પંખી પિંજરે ઉડે જાય. કોઈ માને કે ન માને, કોઈ માને કે ન માને, ફોગટમાં શું ફૂલાય. આ માનવ અવતાર ના આવે વારંવાર, તો સમજે સમય સુધાર. આ તો પંખી મેળો છે, આ તો પંખી મેળો છે. આ માનવ અવતાર ના આવે વારંવાર, તો સમજે સમય સુધાર. આ તો પંખી મેળો છે, આ તો પંખી મેળો છે. દુનિયા સે દુઃખનો દરિયો સૌ એમાં ડૂબકા ખાય. દુનિયા સે દુઃખનો દરિયો સૌ એમાં ડૂબકા ખાય. ધારો ના કોઈનો થાતો, ધારો તો પ્રભુનો થાય. ધારો ના કોઈનો થાતો, ધારો તો પ્રભુનો થાય. કોઈ માને કે ન માને, કોઈ માને કે ન માને, સત્સંગ એળે ન જાય. આ માનવ અવતાર ના આવે વારંવાર, તો સમજે સમય સુધાર. આ તો પંખી મેળો છે, આ તો પંખી મેળો છે. આ માનવ અવતાર ના આવે વારંવાર, તો સમજે સમય સુધાર. આ તો પંખી મેળો છે, આ તો પંખી મેળો છે. ભવની ભૂલવણી ભારે તો ભટકે ઠામો ઠામ. ભવની ભૂલવણી ભારે તો ભટકે ઠામો
ભક્તિનું ભાતો ભરતા રાજી થઈ જશે રામ. ભક્તિનું ભાતો ભરતા રાજી થઈ જશે રામ. કોઈ માને કે ન માને, કોઈ માને કે ન માને, સંતો સમજાવે સારા. માનવ અવતાર ના આવે વારંવાર, તો સમજે સમય સુધાર. આ તો પંખી મેળો છે, આ તો પંખી મેળો છે. આ માનવ અવતાર ના આવે વારંવાર, તો સમજે સમય સુધાર. આ તો પંખી મેળો છે, આ તો પંખી મેળો છે. સદગુરુદેવ કી જય, સ્વામીજી મહારાજ કી જય, સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. आनन्दमानन्दकरं प्रसन्नं ज्ञानस्वरूपं निजबोधयुक्तं योगीन्द्रमीड्यं भवरोगवैद्यं श्रीमद् गुरुनित्यमं नमामि. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं. यत्कृपात्वमहं वन्दे परमानन्दे माधवम्. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. शङ्करं शङ्कराचार्यं केशवं वादरायणं. सूत्रभाष्य कृतो वन्दे भगवन्तो पुनः पुनः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः. गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. तमेव माता च पिता तमेव बन्धो च सखा तमेव विद्या द्रविणं तमेव सर्वं मम देव देव. कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि. ॐ स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः
स्वस्ति न तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु ॐ शान्तिः 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 अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे 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 माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे सब घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे हे सब घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे हे घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे प्रेम थी बोलो जय सच्चिदानंद माधवानंद हरे हरे हे प्रेम थी बोलो जय सच्चिदानंद माधवानंद हरे हरे भावती बोलो जय सच्चिदानंद माधवानंद हरे हरे हे भावती बोलो जय सच्चिदानंद माधवानंद हरे हरे अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे हे अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे हे अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे सद्गुरु देवनी जय सनातन धर्मनी अद्य जगत गुरु श्री शंकराचार्य भगवाननी रामचंद्र भगवान की कृष्णचंद्र भगवान की तापी मैयानी जय ओम नमः पार्वती पतये हर हर मा परमादरणीय विश्ववंदनीय ब्रह्मचारीजीओ तथा प्रिय सज्जनों, આપણે નવા વર્ષના નવા દિવસોની અંદર શ્રીમદ ભાગવત શાસ્ત્રને શ્રવણ કરી રહ્યા છીએ અને એમાં જેટલું પરમાત્માનું નામ કીર્તન સ્મરણ થાય એટલું જ એ જીવ પાપથી મુક્ત થઈ શકે છે. પણ મોટામાં મોટું દુઃખ એ છે કે આપણને એ જીભ પણ વાપરવી ગમતી નથી. શું ગમતું નથી? જીભને વાપરવી ગમતી નથી. આટલું બધું જો એ માણા હોય અને જે બોલવાની એમાં પણ કહેશે આપણે આળસ કરીએ તો પછી કલ્યાણ થશે ક્યાંથી ને ક્યાંથી કલ્યાણ થશે? ભગવાનનું નામ બોલવામાં પણ જો આળસ કરીએ, કેમ કે નીતિકારો તો કે છે આલસ્યમહી મનુષ્યાણામ શરીરસ્તો માન રીપો. આળસ એ માનવનું મોટામાં મોટો શત્રુ છે અને ભગવાનનું નામ લેવામાં પણ જો એ આળસ, કદાચ સચ્ચિદાનંદ બોલવું પડે તો કે છે ભગવાનનું નામ નથી, પણ કાલે આપણે સાંભળ્યું કે નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે. જે વેદોની અંદર કહ્યું છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એનું સરળ ભાષાની અંદર ભાગવતના મહાત્મ્યની અંદર પહેલા અધ્યાયમાં પહેલા જ એ શ્લોકની અંદર પહેલો શબ્દ છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. કે પરબ્રહ્મ પરમાત્મા સચ્ચિત અને આનંદ સ્વરૂપ છે. યાદ રાખજો, પરમાત્મા મોરલીવાળા નથી, પરમાત્મા ગદાવાળા નથી, પરમાત્મા કોઈ ધનુષવાળા નથી. એ તો પરમાત્માનું માયાવી સ્વરૂપ છે. જે પરબ્રહ્મ પરમાત્મા નિર્ગુણ હોવા છતાં પણ શ્રીમદ ભગવદ્ ગીતાના 4થા અધ્યાયની અંદર પરમાત્માએ
અર્જુનજીને બતાવતા કહ્યું અજોપી સન વૈ આત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામ અવષ્ટભ્ય સંભવામી આત્મ માયા. હે અર્જુન, અજોપી સન વૈ આત્મા, હું અજન્મા છું અને બધાનો આત્મા છું, અવ્યય છું, પણ પ્રકૃતિમ સ્વામ અવષ્ટભ્ય કે પ્રકૃતિનો આશરો લઈ હું સંભવામી આત્મ માયા, પોતાની માયાને લઈ અને સમય અનુસાર હું એ પ્રગટ થઉં છું. જે આગળ ભગવાને ગીતાના 4થા અધ્યાયની અંદર કહ્યું યદા યદાયી ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુસ્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામી હમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થય સંભવામી યુગી યુગી. યુગની અંદર હું પાપી લોકોનો નાશ કરવાને માટે, પુણ્યશાળીની રક્ષા કરવાને માટે, અધર્મી લોકોનો નાશ કરવાને માટે, ધર્મની સ્થાપના કરવાને માટે હું એ પ્રકૃતિનો આશ્રય લઈ અને હું એ પ્રગટ થઉં છું. પ્રગટ થઉં છું. વાસ્તવિક રીતે એ પ્રગટ થતા નથી, એ તો અપ્રગટ છે. છતાં પણ પરમાત્મા પ્રત્યક્ષ છે. અને એ જ્યાં સુધી બુદ્ધિમાં દૃઢ ન થાય ત્યાં સુધી જીવનું કલ્યાણ થઈ શકતું નથી. તો પરમાત્માની મહતી અનુકંપાથી આપણે શ્રીમદ ભાગવત શાસ્ત્રને એ શ્રવણ કરી રહ્યા છીએ. જે ભાગવતના મહાત્મ્યની અંદર આપણે શ્રવણ કર્યું, ગમે તેવો પાપી હોય, ગમે તેવો અધર્મી હોય, ગમે તેવો વ્યસની હોય, ગમે તેવો દુષ્ટ હોય અને ગમે તેવો એ પ્રેતની અંદર પડવાળો જીવ પણ હોય, પણ જો શ્રદ્ધાથી, ભાવથી, પ્રેમથી ભાગવત શાસ્ત્રની કથાને શ્રવણ કરે છે તો વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી સપ્તાહે શ્રવણે કૃતે. એના હૃદયની અંદર રહેલી અહંતા મમતાની ગાંઠો તૂટી જાય. બોલો કઈ ગાંઠો છે હૃદયમાં? અહંતાની, મમતાની, કામની, ક્રોધની, મોહની, લોભની, આ બધી જ ગાંઠો એ તૂટી જાય. શેના દ્વારા? એ શ્રદ્ધાથી ભાગવત શાસ્ત્રને શ્રવણ કરવાથી. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશય. અને મનની અંદર જે સંશય છે એ સંશય બધા છેદાઈ જાય, નષ્ટ થઈ જાય. કયા સંશયો? તો ભગવાન ક્યાં છે? તો કે આમ ધામમાં બેઠા છે. ક્યાં છે? બોલો બેનો. જે પરમાત્મા ધામમાં બેઠા છે એ જ તમારા હૃદયની અંદર બેઠા છે. પણ જ્યાં સુધી મારા હૃદયની અંદર પરમાત્મા છે એ બુદ્ધિની અંદર દળ ન થાય ત્યાં સુધી જીવને જન્મ મરણ ચક્કર એ છૂટી શકતું નથી. મર્યા પછી તો ભગવાન મળે કે ન મળે એ કોઈને ગેરંટી નથી. અને ગેરંટી જો હોય તો હું પણ તમને આપી દઉં ગેરંટી, મારા લેટર પેડ ઉપર લખી દઉં કે જાઓ એ મુંબઈ તમને મળી જાય. એટલે તમને લેટર પેડ ઉપર મારી સહી લઈને જાઓ એટલે મુંબઈ તમને મળી જાય. મળી જાય ને મુંબઈ? ક્યારે મળે મુંબઈ? મારા નામે મુંબઈ હોય તો મળી જાય. નહીં કે સપનામાં પણ એ ખ્યાલ ન કરશો કે મુંબઈ મળશે. એમ હું તમને કહી દઉં ધામ મળી જશે તો એ સપનામાં પણ એ રહેતા નહીં, ધામ મળી જશે. એ મારા હાથમાં નથી. તમને એ અનુભવ થવો જોઈએ કે હું એ ધામમાં જ બેઠો છું. આસપાસ આકાશમાં વિશ્વપતિનો વાસ. પરમાત્મા તો તમારા હૃદયની અંદર બિરાજમાન છે. તમે પરમાત્મામાં છો અને પરમાત્મા તમારાની અંદર છે. જે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું દ્રક્ષસી આત્મની અથોમયી. હે અર્જુન, દ્રક્ષસી આત્મની,
કે આખા જગતને પોતાના આત્મામાં જોવે અને આત્માને એ પરમાત્મામાં જોવે. એનું સરળ ભાષાની અંદર સંતોએ કહ્યું, પ્રભુ પોતામાં પોતે પરિબ્રહ્મમાં, પ્રભુ વિના દિશે નહીં કાંઈ, બ્રહ્મ રસ પીજીએ. એવો પોતાને અનુભવ થવો જોઈએ. એટલે સંશયો બધા છેદાઈ જાય. ક્ષીયંતે ચાશ કર્માણી, અને કર્મો બધા બળીને ભસ્મ થઈ જાય. કેમ કે જ્યાં સુધી કર્મ બળે નહીં ત્યાં સુધી કર્મ ભોગવવાને માટે જીવને એ પૃથ્વી પર એ જન્મવું પડે છે, આવવું પડે છે ને મરવું પડે છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનો. વાર વાર જન્મવું, વાર વાર માતાના ઉદરની અંદર ઊંડામાંથી લટકવું, અને વાર વાર એ મરવું એ છૂટી શકતું નથી. એને માટે બુદ્ધિની અંદર ડર થાય કે હું અકર્તા છું. તો ક્ષીયંતે ચાશ કર્માણી, બધા જ કર્મ બળીને ભસ્મ થઈ જાય. અને જીવને કર્મ ભોગવવાને માટે જન્મવું પડતું નથી. પણ ક્યારે? કે જો એ ભાગવત શાસ્ત્રની કથાને શ્રદ્ધાથી, પ્રેમથી, ભાવથી શ્રવણ કરે તો આપણે એ ભાગવત શાસ્ત્રની કથાને પ્રેમથી શ્રવણ કરીએ. કેમ કે સાંભળ શુદ્ધ ચિત્તે કરી પ્રભુના ગુણગાન, પ્રીત સહિત નિત્ય નાથનું ધરી હૃદયામ ધ્યાન. સાંભળ શુદ્ધ ચિત્તે કરી. તો જો ભાગવતને શ્રદ્ધાથી શ્રવણ કરે તો બધા જ કર્મ મળીને ભસ્મ થઈ જાય. કેમ કે આપણે કાલે શ્રવણ કર્યું કે પ્રેતની અંદર પડેલો જીવ ધુંધુકારી પણ એ ભાગવત શાસ્ત્રની કથાને શ્રવણ મનન અને નિધિધ્યાસન દ્વારા પ્રેતયોનિમાંથી મુક્ત થઈને પરમાત્માના પદને પ્રાપ્ત થઈ ગયો. અને એટલું જ નહીં, ગમે તો એ દારિદ્ર હોય, દારિદ્ર દુઃખ જ્વરદાહિતાનામ, માયા પિશાચી પરિમર્દિતાનામ, સંસાર સિંધુ પરિપાતિતાનામ ક્ષેમાય વે ભાગવતમ પ્રગર્જતી. ભાગવત શાસ્ત્ર ગર્જના કરે છે. દારિદ્ર દુઃખની અંદર એ અગ્નિ દ્વારા એ જલતો હોય, બળતો હોય, માયા પિશાચીથી એ પીસાતો હોય, અને સંસાર સાગરની અંદર વાર વાર એ ડૂબતો હોય, પણ એમાંથી ઉગારવાને માટે એ કલ્યાણના ભાગીદાર થવાને માટે ભાગવત શાસ્ત્ર ગર્જના કરે છે. ગર્જના સમજો ને, એ કે ઘેટું પણ ગર્જના કરે, બકરી પણ ગર્જના કરે, ગાય પણ ગર્જના કરે, અને બળદે ગર્જના કરે, ને ઊંટે ગર્જના કરે, ને હાથી ગર્જના કરે, અને સિંહ ગર્જના કરે. તો ગર્જના કોની સાચી? હે? સિંહની ગર્જના સાચી. જ્યાં એ સિંહ એક વખત એ તમે બીજી ભાષામાં શું કહો? આપણે શાસ્ત્રીમાં ભાષામાં કહીએ છીએ ગર્જના કરે, પણ ગામડી ભાષામાં શું કહે છે? સિંહ દહાડે. શું કહે છે? એ ગર્જના કરે, આખું જંગલ એ ગાજી ઉઠે. એમ ભાગવત શાસ્ત્ર એ મુક્તિ દેવાની ગર્જના કરે છે. અને એ મુક્તિના સાક્ષી એ સ્વયં પરીક્ષિત રાજા એ કહે છે કે 7 દિવસની કથા શ્રવણ કરવાથી પરીક્ષિત રાજા મોક્ષ પદના ભાગીદાર થયા. તો આપણે એ ભાગવતની મહિમા શ્રવણ કરી. કેમ કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ શાસ્ત્રની અંદર જ્યારે આપણે શ્રવણ કરીએ તો પહેલાં એની મહિમા એ સમજવી જોઈએ.
મહિમા સાંભળવામાં આવે તો એમાં પછી એ પ્રેમ થાય, રસ લાગે, નહીં તો એ પ્રેમ થઈ શકતો નથી. અને જો જ્યાં સુધી પ્રેમ ન થાય તો કોને ન થાય? તો કહેવાય છે ખાખરાની ખિસકોલીને આંબાના રસની ખબર ન પડે. બોલો, આંબાનો રસ કેવો હોય એ ખાખરાની ખિસકોલીને ખબર પડે? ક્યારે ખાખરો છોડ્યો હોય અને આના રસ ઝાડ ઉપર જાય તો ખબર પડે ને કે આંબાનો રસ કેવો છે. એમ ક્યારે એ ભાગવતની કથામાં ગયા હોય તો ખબર પડે કે ભાગવત શાસ્ત્રની એ કથા રસ કેવો છે. હવે આગળ ભાગવત શાસ્ત્રનો આરંભ કરતા ધ્યાનથી સાંભળજો. જન્માદસ્ય યતોન્વયાદિ તરતશ્ચાર્થે સ્વભિજ્ઞસ્વરાટ તેને બ્રહ્મ હૃદયાદિ કવયે મુયંતિ સૂરયા તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. અમે સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરીએ છીએ. પરમાત્મા કેવા છે? સત્યમ પરમ ધીમહિ, કે જે પરમાત્મા પરમ સત્ય સ્વરૂપ છે. કેમ કે પરમાત્મા સચિત અને આનંદ સ્વરૂપ છે. તો અને એ પરમાત્માનું સ્વરૂપ છે સત, ચિત અને આનંદ. સત એટલે એ અસત નથી, ચિત્ત એટલે એ જડ નથી, અને આનંદ એટલે દુઃખરૂપ નથી. પરમાત્મામાં અસતપણું નથી, પરમાત્મામાં જડપણું નથી, અને પરમાત્મામાં એ દુઃખ નથી. એટલા માટે જ જગતના જીવો એ દુઃખથી છૂટવાને માટે સુખરૂપ પરમાત્માને માટે એ પંથે ચાલે છે, પરમાત્માના પંથે ચાલે છે. અને જે પરમાત્માને પંથે ચાલતા નથી એનું કોઈ દિવસ સંસારનું દુઃખ દૂર થઈ શકવાનું નથી. કેમ કે પરમાત્માનું ભજન કર્યા વગર હરિભજન વિના દુઃખ દરિયા સંસારનો પાર ન આવે. જડ બુદ્ધિ જીવ સંત વિના શુદ્ધ માર્ગ કોણ બતાવે. તો જન્માદસ્ય યતોન્વયાદિ તરત, જેના દ્વારા જન્મ આદિ એટલે પાલન અને લય કરવા વાળા છે. જે બ્રહ્મસૂત્રની અંદર કહ્યું જન્માદસ્ય યતઃ, અને વેદો પણ કે છે યતો આયમાની ભૂતાની જાયંતે એન જાતાની જીવંતી યત પ્રયંતમ વિસંતિ તજ બ્રહ્મ તજ વિજિજ્ઞાસસ્વ. જેના દ્વારા સૃષ્ટિનું સર્જન થાય, જેના દ્વારા સૃષ્ટિનું પાલન થાય, અને જેના દ્વારા સૃષ્ટિનું લય થાય એ પરમાત્માને જાણો. તો અહીંયા જન્માદ્યસ્ય યતો અન્વયાદિ તરત અન્વય અને વ્યતિરેક એના દ્વારા એ જાણી શકાય છે. અન્વય અને વ્યતિરેક દ્વારા એને જાણી શકાય છે. કોને? પરમાત્માને. જે આપણે વિસ્તારથી આગળ દ્વિતીય સ્કંદની અંદર સમય હશે તો શ્રવણ કરીશું. કેમ કે પરબ્રહ્મ પરમાત્મા બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવતનું જ્ઞાન બીજા સ્કંદની અંદર પ્રદાન કરે છે. અને એ ચતુશ્લોકી ભાગવતની અંદર ચોથા શ્લોકની અંદર પરબ્રહ્મ પરમાત્મા બ્રહ્માજીને કહે છે કે બુદ્ધિશાળી માનવોએ એટલું જ જાણવાને માટે એ જિજ્ઞાસા કરવી. એતાવદેવ જિજ્ઞાસમ તત્વ જિજ્ઞાસુનાત્મન અન્વય વ્યતિરેકાભ્યામ યત્સ્યાત સર્વત્ર સર્વદા. એતાવદેવ જિજ્ઞાસમ તત્વ જિજ્ઞાસુનાત્મન અન્વય વ્યતિરેકાભ્યામ. અન્વય અને વ્યતિરેક દ્વારા યત્સ્યાત સર્વત્ર સર્વદા, જે સર્વદા અને સર્વત્ર હોય, સર્વદા પણ રહેવાવાળું હોય અને સર્વત્ર પણ હોય,
એને જ બુદ્ધિશાળી માનવોએ જાણવાની જિજ્ઞાસા કરવી. બીજું તો એ બધું એ ગમે એટલું જાણ્યું હશે તો પણ એ એકડા વગરના મીંડા જેવું છે. તમે ગમે એટલા એકડા મીંડા લખો પણ મીંડાની કિંમત કેટલી? એક મીંડું કરો પછી પડખે બીજું મીંડું કરો તો કેટલી કિંમત થાય? 10. હા પાડે જો ઊંઘમાં નથી બોલતા ને પાછા. હવે ટાઢો પર થયો છે. આળસ આણી રે ઊંઘ માયા ભાગિયા રે, જોને તારો અવસર વીતી જાય. આળસ આણી રે ઊંઘ માયા ભાગિયા રે. ઊંઘજો ઊંઘજો પંખીને અવતારે ત્યાં કોઈ નહીં જગાડવા આવે. ભગવાન દયા કરે ને તમારી ઈચ્છા હોય તો ભગવાન કાગડો કોયલ મેના પોપટ બનાવે એટલે જેટલું આંબાની ડાળે લીમડાની ડાળે ઊંઘવું હોય એટલું ઊંઘજો. અહીંયા કોઈ ઝઘડવા આવવાનું નથી. પણ ઘણા કે અમારે એ કાગડા કૂતરા બનવું નથી, પણ ભજન કરવું ગમે છે તો કે ના તો બનવું જ પડશે ને. ભજન કરવું ગમતું નથી. આ ભગવાનના નામની જે બોલવી ગમતી નથી એમાં ક્યાંથી કલ્યાણ થવાનું છે? સમજે કે આપણે બોલશું જીભ ઘસાઈ જશે કાં તો કે પાપ લાગશે. જીભ લડી રે તને હરિ ગુણ ગાતા, આવડું આળસ ક્યાંથી રે. લવરી કરતા નવરાય ન મળે, બોલી ઉઠે મુખમાંથી રે. ઝઘડો કરવા જાહેર જુજે, કાયર પ્રભુ ગુણ ગારે. પરનિંદા કરવામાં સૂરી સૂરી ખટરસ ખાવારે. સમજે છે કે આપણે બોલશું તો જીભ ઘસાઈ જશે, નહીં તો કે છે બોલશું તો પાપ થશે. પણ ભગવાનનું નામ લેવામાં પાપ એ થઈ શકતું નથી. પાપ એ બધા બળી જાય. કેમ કે ભગવાનની કથા જ એવી છે, જો કાનથી સાંભળો તો કે છે શ્રોતું હરતી પાપાની. ભગવાનની કથા શ્રવણ કરવાથી પાપ એ નષ્ટ થઈ જાય. આગળ આપણે 10મ સ્કંદની અંદર શ્રવણ કરીશું. જ્યારે પરમાત્મા ગોપીઓના મધ્યમાંથી અદૃશ્ય થઈ ગયા અને ગોપીઓ ભગવાન વગર વિહવલ બની ગઈ અને છેવટે ગોપીઓ બધી જ યમુના નદીને કિનારે ગઈ અને ભગવાનને હવે યાદ કરીને ગોપી ગીત દ્વારા કનક મંજરી છંદ દ્વારા ભગવાનને બોલાવે છે. અને એમાં ભગવાનને સ્તુતિ કરતા કહે છે, તવ કથા અમૃતમ તપ્ત જીવન કવિ વિરીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના. ગોપીઓ કહે છે કલ્મષાપહમ, હે ભગવાન તમારી કથા તો એ પાપનો નાશ કરવા વાળી છે. અને ભગવાનનું નામ વાણીથી બોલવાથી પણ કે છે એ જીવ પવિત્ર બને. કેમ કે કોકની નિંદા કરવાથી પવિત્ર ન બને. એમની મોઢામાં એ બોલ્યા વગર બેસી રહીએ તોય પવિત્ર ન બને, અને કોઈને ગાળ્યું દઈએ તો પણ પવિત્ર ન બને. જીભથી પરમાત્માનું નામ લેવાથી એ પાપનો નાશ થઈ શકે છે, જીભ પવિત્ર બને છે. તો ક્યારેક ક્યારેક આપણે દરરોજ તો એ કાનથી કથા સાંભળીએ છીએ એટલે કાન પવિત્ર કરીએ છીએ, પણ ક્યારેક ક્યારેક જીભથી બોલવાનું જે બોલવાની આવે ત્યારે પણ એ આળસ કરતા નહીં, એ બોલજો જેથી એ વાણી એ પવિત્ર થઈ શકે છે. અને કદાચ તમે જો એ કલાક 2 કલાક બેઠા હોય ને અને બોલ્યા વિના બેહો ને તો બેઠા બેઠા એ ગેસ થાય તો વાણીથી બોલશો ને તો ગેસ પણ નીકળી જશે. પણ બોલવામાં આળસ ન કરશો.
જે પરબ્રહ્મ પરમાત્માને અન્વય અને વ્યતિરેક દ્વારા જાણી શકાય. યસ સત્વે સત્વમ અન્વય યદ અભાવે તદ અભાવ વ્યતિરેક. કારણ સત્વે કાર્ય સત્વમ એ અન્વય છે, કારણ અભાવે કારણ કાર્ય અભાવ એ વ્યતિરેક છે. એટલે આ જગત છે તો એનું કોઈ કારણ હશે ને હશે. અને પરમાત્મા આખા જગતનું કારણ હોવાથી પરમાત્મા બધાની અંદર કારણ રૂપે રહેલા છે એનો અન્વય છે. અને બધાની અંદર હોવા છતાં પરમાત્મા બધાથી જુદા છે એ પરમાત્માનો એ જગતથી એ વ્યતિરેક છે. જેમ ફૂલની માળા હોય અથવા તો રુદ્રાક્ષની માળા હોય તો માળાની અંદર મણકા, ફૂલની માળાની અંદર ફૂલ, તો ફૂલની અંદર બધા ફૂલોની અંદર માળામાં એ દોરો અનુસ્યુત છે. બોલો, ફૂલની માળામાં દોરો બધા ફૂલમાં છે કે નથી? તો એ ફૂલની માળામાં દોરાનો એ અન્વય છે બધા ફૂલોની અંદર, એ અન્વય. અને દોરો બધાની અંદર હોવા છતાં પણ એ બધા ફૂલથી એ જુદો છે. બોલો, ફૂલ અને દોરો એક છે, જુદા જુદા જુદા. તો એ દોરાનો ફૂલથી વ્યતિરેક છે. એમ પરમાત્મા એ બધાની અંદર અન્વય છે. કેમ કે શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયની અંદર પરમાત્માએ અર્જુનને કહ્યું છે કે હે અર્જુન, મસ્થાની સર્વભૂતાની, બધું જ મારી અંદર છે, બધા ભૂતો મારી અંદર છે. નીચેના શ્લોકની અંદર ભગવાન કહે છે નચમસ્થાની ભૂતાની પશ્ચિમે યોગમેશ્વરમ. આ શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયની અંદર પરમાત્માએ કહ્યું કે મસ્થાની સર્વભૂતાની, બધા ભૂતોની અંદર હું છું, પણ છતાં મસ્થાની સર્વભૂતાની પશ્ચિમે યોગ નચમસ્થાની ભૂતાની, કોઈ પણ ભૂત મારી અંદર નથી. એ જ તું મારું એ ઐશ્વર્ય જો. તો ભગવાન, તમને એમ લાગે કે ભગવાન ઘડીકમાં ફરી જાય છે, તમે ફરી જઈ શું આ નવાય કે એમાં? લો બોલો, ભગવાન ફરી જાય એમ આપણે ફરી જઈએ છીએ ને કે નથી ફરતા? બોલો, આપણે ફરી જઈએ જ છે ને. કોઈના પૈસા લીધા હોય ને પૈસા દેવા પડે તો સુવિધા ન હોય તો કે મેં ક્યાં લીધા છે? તો ભગવાન જેમ ફરી જાય તો ભગવાન ફરી જતા નથી. એ તો આપણે સમજતા નથી, એટલે આપણે લાગે છે કે ભગવાન એ ફરીને બોલે. પહેલાં કે મસ્થાની સ્વરભૂતાની, બધું જ એ મારી અંદર છે. અને વળી પાછા નીચેના શ્લોકમાં કહે છે નચમસ્થાની ભૂતાની પશ્ચિમે યોગમેશ્વરમ, કોઈ પણ ભૂત મારી અંદર નથી. તો આવું કેમ ભગવાન બોલે છે? તો યાદ રાખજો, ભગવાન બોલે છે પણ આપણે સમજવાને માટે તૈયાર નથી, સમજતા નથી. ભગવાન કહે છે મસ્થાની સ્વરૂપભૂતાની, જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી બધું જ એ પરમાત્મામાં સ્થિત છે. અને જે દિવસે ગુરુ કૃપા દ્વારા જ્ઞાન થયું અને અંજવાળું થયું તો ભગવાન સિવાય બીજું કંઈ છે જ નહીં. એકો બ્રહ્મ દ્વિતીયો નાસ્તિ, એક જ પરમાત્મા છે, બીજું કંઈ છે જ નહીં. તો પછી આવ્યું ક્યાંથી આવવાનું? નચમસ્થાની ભૂતાની, મારી અંદર કશું જ નથી, એ જ મારું ઐશ્વર્ય જો. તો અજ્ઞાન દશામાં જ્યાં સુધી છે ત્યાં સુધી તો બધું પરમાત્મામાં આખું જગત છે. અને જે દિવસે જ્ઞાન થઈ ગયું કે પરમાત્મા સિવાય કાંઈ નથી, એ દિવસે ભગવાન સિવાય બીજું કંઈ છે જ નહીં. એકો બ્રહ્મ દ્વિતીયો નાસ્તિ. જ્યાં સુધી અંધારું છે ત્યાં સુધી દોરીમાં સર્પ છે. અને જે દિવસે જે સમયે દોરી એ અંજવાળું એ થયું એ સમયે દોરીમાં એ સર્પ નથી. શું દેખાય છે? બોલો, અંજવાળું કરો શું દેખાય? એમ જ્યાં સુધી અંધારું છે ત્યાં સુધી દોરીમાં સર્પ દેખાય છે, ભય લાગે છે. અને અંજવાળું કરો એટલી જ વાર કે છે એ સર્પ દેખાતો બંધ થઈ જાય.
એમ જ્યાં સુધી અજ્ઞાન અવસ્થામાં અંધારામાં છે ત્યાં સુધી આખું જગત એ પરમાત્મામાં છે. અને જો જે દિવસે જ્ઞાનરૂપી અંજવાળા દ્વારા એ જાગી ગયા તો નરસિંહ મહેતા જેવા એ ભક્ત પણ કહે છે, જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગવાસે. જાગીને જોવું તો જગત દિશે નહીં. જે દિવસે જાગવું એટલે પાછી આમ ન મચો. જાગવું એટલે બોલો આપણે જાગેલા છીએ કે ઊંઘમાં છીએ? બોલો નક્કી કરો. જાગેલા છીએ કે ઊંઘમાં છીએ? હે? જાગેલા છીએ. જાગેલા હોય તો એ જગત વસ્તુ છે દેખાય જ નહીં. જાગીને જોવું તો જગત દિશે નહીં. આ તો જ્યાં સુધી તમે એ ઊંઘમાં છો, સપના અવસ્થામાં છો તો ત્યાં સુધી તમને સપનું બધું દેખાય, અને જાગી જાઓ તો સપનું દેખાય, સપનાનું સાચું. એમ જ્યાં સુધી અજ્ઞાન અવસ્થામાં જીવો સૂતા છે ત્યાં સુધી આ બધું એ જગતને બધું મારું તારું પુત્ર પત્ની ધન વય બધું ભલે સાચું રહ્યું. અને જે સમયે જાગી ગયા તે દિવસે નત્વમ નાહમ નાયમ લોકમ તદપી કિંમતમ કૃતે શોકમ તૈમય ચાન્યત્રોકો વિષ્ણુ સર્વમ કુપ્પસી સર્વ સહિષ્ણુ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ. તુંય નથી, હું નથી, ને આખા જગત પણ નથી. તો છે શું? તારી અંદર મારી અંદર બધાની એક જ પરમાત્મા ભરેલા છે. એને માટે અન્વય અને વ્યતિરિક્ત દ્વારા એને જાણી શકાય છે. અને એ અન્વય એ તરત 4થી સ્વભિજ્ઞ સ્વરાટ. અને એ પરમાત્મા અભિજ્ઞ છે, એ બધાને જાણવાવાળા છે. સ્વરાટ એટલે પ્રકાશ સ્વરૂપ છે. બીજો અર્થ છે સ્વરાટ એટલે બધાના એ રાજા છે. અને તેને બ્રહ્મ હૃદય આદિ કવયે એને પરમાત્માએ બ્રહ્માજીને સંકલ્પ માત્રથી જ કે છે કે જ્ઞાન પ્રદાન કર્યું. અને એ બ્રહ્માજીએ સૃષ્ટિ બનાવી. અને એ સૃષ્ટિ બનાવી તો મોહયંતી સૂર્ય, જેમાં દેવતાઓ પણ એમાં મોહિત થાય છે. તો કેવું બનાવ્યું? તેજો વારી મૃદામ યથા વિનિમયો, કે પૃથ્વી જળ અને તેજનું વિનિમય કરી. અને યથા વિનિમયો યત્ર સર્ગો મૃષા, જે અમૃષા એ મિથ્યા, મૃષા એટલે મિથ્યા, અમૃષા એટલે સત્ય. જે મિથ્યા હોવા છતાં પણ એ જીવને એ સત્ય ભાસે છે. બોલો જગત છે કેવું? એ મિથ્યા છે. પણ આપણને કેવું લાગે છે? બોલો કેવું લાગે છે? સાચું, સાચું લાગે છે એ મિથ્યા. જેમ ઝાંઝવાળું જળ દેખાય છે, પણ કેવું છે? બોલો ઝાંઝવાળું જળ કેવું? સાચું કે મિથ્યા કહેવાય? સાચું કહેવાય કે મિથ્યા કહેવાય? એટલે સાચું કહેવાય ખોટું કહેવાય? ખોટું. ખોટું કહેવાય નહીં, ખોટું ન કહેવાય. ખોટી વસ્તુ દેખાય નહીં. તો ઝાંઝવાળું જળ દેખાય તમને તો ખોટું કેમ કહેવાય? ખોટું એને કહેવાય કે 3 કાળમાં મળે નહીં. જેમ તમને કહ્યું સસલાના શિંગડા, બોલો એ જોયા તમે? એ દેખાય જ નહીં, હોય જ નહીં તો કે જ દેખાય. એમ ઝાંઝવાળું જળ દેખાય છે, દેખાય છે, તો ખોટું કેમ કહેવું? તો સાચું કહેવું? તો સાચું ન કહેવાય. સાચું કહેવાય કેમ? સાચું જે લેવા જઈએ તો હાથમાં આવતું નથી, એટલે સાચું પણ ન કહેવાય, ખોટું ન કહેવાય. એને શાસ્ત્રીય ભાષામાં એ મિથ્યા કહેવાય. શું કહેવાય? બીજું છે એ મૃગજળ કહેવાય. શું કહેવાય? મૃગજળ. એમ સંસારના પદાર્થ વિષયનું સુખ પણ એ ઝાંઝવાના જળ જેવું છે. કેવું છે બોલો? અને મીરાબાઈએ સરળ ભાષામાં કહ્યું છે, સંસારીનું સુખ એવું ઝાંઝવા ના નીર જેવું, તેને તોછ કરી ફરીએ રે મોહન પ્યારા.
એને માટે અહીંયા જે પરમાત્માના બનાવવાથી જે ત્રણ ભૂતો દ્વારા જે બનાવ્યું એ મૃષા હોવા છતાં પણ અમૃષા એટલે સત્ય પાસે છે. એ બધાનો એ આધાર છે અને એ બધાના હૃદયરૂપી ગુફાની અંદર એ બિરાજમાન છે. એવા સત્ય સ્વરૂપ પરમાત્માનું અમે ધ્યાન ધરીએ છીએ. સત્યમ પરમ ધીમહિ, સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરીએ છીએ. તો અહીંયા કોઈ વ્યક્તિનું નામ નથી, કોઈ પરમાત્માનું નામ નથી, કોઈ સંપ્રદાયનું નામ નથી અને કોઈ ધર્મનું નામ નથી. યાદ રાખજો. ભલે તમે પોતપોતાના ઈષ્ટદેવને માનતા હોય પણ એ પરમાત્મા સત્ય સ્વરૂપ છે. એ પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. જેટલા ઈષ્ટદેવ આપણે માનતા હોય એ બધા સત્ય સ્વરૂપ છે, કોઈ એ અસત નથી. પણ આપણી બુદ્ધિની અંદર એ હૃદયમાં ભાવના થવી જોઈએ કે હું એ મારા ઈષ્ટદેવને એ ભાવનાથી સાચા માનું છું. અને જો ઢીલું પોસું થયું તો એક પણ લાભ નહીં મળે. ઘણાને એમ થાય કે આ ભગવાન હાસા, આ ભગવાન હાસા, આ ભગવાન હાસા, તો એકેયમાં સફળતા ન મળે. એ વિશ્વાસ હોવો જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ, ભાવના હોવી જોઈએ. ત્યાર પછી આ શાસ્ત્રનો અધિકારી કોણ કહેવાય? તો ધર્મ પ્રધાન હોય, છળ કપટ રહિત હોય, એ જ આ શાસ્ત્રને એ જાણી શકે છે. અને જેનું અંતકરણ શુદ્ધ છે એના હૃદયમાં જ પરમાત્માનો આવિર્ભાવ થઈ શકે છે. આ પ્રમાણે કયા પછી હવે આ ભાગવત શાસ્ત્ર કેવું એ ગ્રંથ છે, કેવું ફળ છે, એને માટે નિગમ કલ્પતરોર્ગલિતં ફલમ સુખમુખાદમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. એ રસજ્ઞો, એ ભાવુકો, તમે મુહુરહો વાર વાર એ રસને તમે પીવો. કયો રસ? તો કે નિગમ કલ્પ તરુર ગલિતમ ફલમ. નિગમ રૂપી વેદ, વેદ એટલે નિગમ એટલે વેદ, વેદરૂપી કલ્પવૃક્ષનું ગલિતમ ફલમ એ ભાગવત શાસ્ત્ર પાકું ફળ છે. કેવું ફળ છે? નિગમ વેદરૂપી એ કલ્પવૃક્ષનું એ પાકું ફળ છે. જોજો તમે, ફળ હોય પણ તમે તોડો તો કાચું પણ હોય. પણ આ તો સુખ મુખા દ્રવ સંયુતમ. સુખ એટલે પોપટ અને સુખ એટલે સુખદેવજી. બોલો, તમે બોરીની નીચે ગયા હોય ને એ સિઝન હોય, બોરું નીચે એ પડ્યું હોય, આમાં પોપટની ચાંસથી ડસેલું હોય, ખાધેલું હોય, એ હેઠે પડ્યું હોય તો તમે લો ન લો? ન લો. કેમ? પોપટનું ખાધેલું આઠું છે ને, એ આઠું છે ને, લેવાય? એ ખાધેલું હોય ને, પોપટની ચાંસ અડેલી હોય, એ મીઠું જ હોય. ભલે ખાટું ન આઠું હોય પણ એ મીઠું હોય. તો અહીંયા સુખદેવ મુનિ દ્વારા એ ભાગવત રૂપી ફળ એક દસેલું છે, કહેલું છે. સુખ મુખાદ, સુખદેવ મુનિના મુખારથી કહેલું છે. અને દ્રવ સંયુતમ એ રસથી ભરેલું છે. યાદ રાખજો. હજી બોરું છે, તમે બોરું પોપટનું હેઠું એ લઈ લો અને આખું ખાઈ જાઓ. ખાઈ જાઓ ને? હા પાડે છે. જો ખાઈ જાઓ, હા પાડે, હજી હા પાડે છે. બોરું ખાઈ જાઓ ને, ખાઈ જાઓ, ના પાડે. જો હવે ના પાડે છે, હવે ખબર પડી ગઈ. બોલો, તમે ખાઈ જાઓ બોરું આખું? હે? ન ખાઓ. કેમ? એનો ઠળિયો કાઢ નાખવો પડે. જો ખાશો નહીં પેટમાં દુખશે, ખાતા નહીં પણ ઠળિયા હોતા ત્યાં. તો બોરું ખા તો ઠળિયો એ કાઢવો પડે. અને કેરી જો આંબાની હોય તો આખી ખાઈ જઈએ આપણે, કે કાઢવું પડે? શું કાઢવું પડે? એમાં ગોટલો કાઢ નાખવો પડે અને સાલ ખાઈ જઈએ.
અત્યારે કોઈ ખાતું નથી. પહેલાં ખાતા તો બધા, અત્યારે નથી ખાતા. એટલે સચના શાળા થઈ ગયા ને અત્યારે તો. અત્યારે સચના શાળા થઈ ગયા. તો કેરીમાંથી ગોટલો અને સાલ એક ફેંકી દેવામાં આવે, કેવળ રસ લેવામાં આવે. એટલે બોરામાં ઠળિયો ફેંકવાની યોગ્ય છે અને કેરીમાં ગોટલું અને છાલું ફેંકવાની યોગ્ય છે. પણ અહીંયા એ ભાગવતની અંદર કહેવાય છે કે આ ભાગવત રૂપી જે પાકું ફળ છે એ રસથી ભલ્યું છે. એમાં ઠળિયો પણ નથી, ગોટલું પણ નથી, છાલું પણ નથી. એ આખું એ રસથી ભરેલું છે. એમાં કંઈ પણ ત્યાગ કરવાની યોગ્ય નથી, આમાંથી કંઈ પણ છોડવાની યોગ્ય નથી. પીબત ભાગવતમ રસમાલયમ, એ ભાવુકો આખું એ રસથી એ ભરેલું છે. એને તમે પીબત, એ પીવાનું કે છે. બોલો પીવાય, કોને પીવાય? શેરડીનો રસ પીવાય, લીંબુનો રસ પીવાય, વરિયાળીનો શરબત પીવાય, પેપ્સી પીવાય, કોકાકોલા પીવાય, ફેન્ટા પીવાય. અને આ તો અહીંયા ભાગવત શાસ્ત્રને પીવાય? પીવાય કે સંભળાય? સંભળાય ને કે પીવાય? જો અહીંયા ભાગવતકાર પીબત કે છે, યાદ રાખજો. સાંભળવાનું નથી કહેતા નથી. કેમ કે તમને ઘણી વખત કહ્યું સાંભળવાનું કહેવામાં આવે તો ભગવાને 2 કાન આપ્યા છે. શું આપ્યા છે? શું કરવા? એક સાંભળવાને માટે ને એક કાઢી નાખવાના માટે છે. એ લાભ ન થાય. અને જ્યારે પીવો એટલે શ્રવણપુટ દ્વારા જ્યારે પી અને નીચે પેટમાં ઉતારે ત્યારે એ લાભ થાય. એટલે આમાં કંઈ પણ છોડવા યોગ્ય નથી. એને તમે વારવાર એ રસજ્ઞો, તમે એ રસથી ભરેલું એ ભાગવત રૂપી પાકું ફળ છે એને પીવો અને જીવનમાં ઉતારો તો એ લાભ થઈ શકે છે. નહીં તો એ લાભ પણ થઈ શકે નહીં. નહીં તો કથા સુણી ફૂટ્યા કાન, તો આ આખો કોઈ ન આવ્યું વૃત્તિ આત્મજ્ઞાન. જેટલું સાંભળો એટલું જીવનમાં એ ઉતરવું જોઈએ. બોલે થોડું જ સાંભળો અને થોડું એ ઉતરે તો લાભ છે. કેમ કે ડાક્ટરના પાસે એ જાઓ, રોગ કયો છે નાડી જોઈ અને માપીને તમને એ દવા લખી આપે. દવા લખીને તમે મેડિકલ સ્ટોરમાં એ મેમો લઈને જાઓ. મેડિકલ સ્ટોરવાળાને કહો તમે મને આમાં દવા લખી છે આપો. એ મેડિકલ સ્ટોરવાળો તમને દવા લખી આપે, લખેલી બધી લખી પડીકામાં આપે અને તમે એના પૈસા આપી દો. આપી દો ને કે ન આપો? મામા કહો તો ન આપવા પડે. અને એ દવા લઈ અને તમે ઘરે જઈ અને તિજોરીમાં મૂકી દો અને તાળું મારી દો અને ક્યારે ચાવી લટકાડી દો એટલે રોગ તમારો દૂર થઈ જાય. દવા લઈ લીધી ને મેં, રોગ દૂર થાય ને. જ્યાં સુધી એ દવાને મોઢામાં મૂકીને પાણી સાથે પેટમાં ઉતરે નહીં ત્યાં સુધી રોગ એ દૂર થઈ શકે નહીં. એમ ભાગવતને જ્યાં સુધી સાંભળી અને જીવનમાં ઉતારવામાં ન આવે ત્યાં સુધી એ લાભ થઈ શકતો નથી, રોગ દૂર થઈ શકતો નથી. ભવરોગ છે એ મોટામાં મોટો રોગ એ દૂર થઈ શકે નહીં. એટલે અહીંયા ભાગવતની મહિમા બતાવતા આગળ કહે છે કે નિમિષે અનિમિષે ક્ષેત્રે ઋષય સોનકાદ્રય સત્રમ સર્ગાય લોકાય શસ્ત્ર માસત. એક ક્ષણવાર જા નિમિષ એટલે તમારી આંખનું મટકું એને નિમિષ માત્ર કહેવાય. અને એ નિમિષ માત્ર જ્યાં એ રથનું પૈડું ઊભું રહ્યું અને પડી ગયું એનું નામ છે નૈમિષારણ્ય. એ નૈમિષારણ્યની અંદર ઋષિમુનિઓ એકત્રિત થઈ અને 1000 વર્ષ સુધી જ્ઞાન યજ્ઞ ચાલે. શસ્ત્ર સમમાસત, 1000 મહિના ચાલે ત્યાં સુધી એક જ્ઞાન યજ્ઞની અંદર બધા એકત્રિત થયા અને સુતજીની પાસે જઈ અને નમ્રતાથી આદરપૂર્વક પૂછે છે કે તમ એકદા તુ મુનય પાતુરુત્ત હુતાગ્નય સત્કૃતમ સુતમાસીનમ પ્રપચ્છુ ઇદમાદરાત. આદરપૂર્વક આ રીતે પૂછે છે.
ઋષિઓ બધા ભેગા થઈને પૂછે, શું પૂછે છે કે તમે ઇતિહાસને પુરાણને બધાને જાણવાવાળા છો, તમે એ ધર્મના શાસ્ત્રોને જાણવાવાળા છો, તમે વિદ્વાનોની અંદર શ્રેષ્ઠ છો, તમે સાક્ષાત ભગવાનનો અવતાર છો, તો તમે પર અને અપર માયા અને માયાથી પર પરમાત્માને પણ તમે એ શાસ્ત્ર રીતે જાણી શકો છો. તો મનુષ્યનું જલ્દી શ્રેય કઈ રીતે થઈ શકે એ કૃપા કરીને કહો. પુંસામ એકાંત અસ્તય તન્ન સંસિતું મરસી. કે મનુષ્યનું, માનવનું, પુરુષનું જલ્દી કલ્યાણ કઈ રીતે થઈ શકે એ કૃપા કરીને કહો. આ પ્રમાણે જ્યારે કહ્યું તો હવે ધ્યાન રાખજો, એ તો એ કલ્યાણ કરવાનું કહે છે, પણ આપણું કલ્યાણ કરવું કે ન કરવું? આપણે કલ્યાણ કરવું છે કે નથી કરવું? અને કરવું હોય તો એ સાવધાન તયાશ્રીનું, સાવધાનપૂર્વક એ સાંભળો. શરીરને ટટ્ટાર રાખી, મનને સ્થિર કરી અને બુદ્ધિને પણ જોડી અને એક ચિત્તથી કે શ્રવણ કરીએ, કે જેથી એક શબ્દ પણ જો બુદ્ધિમાં બેસી ગયો તો પણ જીવનું કલ્યાણ થતા વાર નહીં લાગે. એક ઘડી આદિ ઘડી આદિ મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. જીવનની અંદર આત્માનું કલ્યાણ કરવાને માટે, દુઃખથી દૂર થવાને માટે, સાચા સુખના ભાગીદાર થવાને માટે પ્રેમથી આપણે શ્રવણ કરીએ. પ્રેમ ધરીને કથા સાંભળવા આવો ને મારા વાલા રે, એક ધ્યાનથી કથા સાંભળજો, ચૂપ બેસીને રૂપાળા રે. શ્રવણ કરીને ઉરે માદરજો, શ્રવણ કરીને ઉરે માદરજો, ઘેર ન જાશો ઠાલા રે. પ્રેમ ધરીને કથા સાંભળવા આવો ને મારા વાલા રે. તો આગળ આ પ્રમાણે જ્યારે શૌનક ઋષિએ કહ્યું તો સુતજી પોતાના ઈષ્ટદેવ, પોતાના ગુરુને, સુખદેવ મુનિને, કેમ કે એ સુતજીના ગુરુ છે એ સુખદેવ મુનિ, તો સુખદેવ મુનિને નમસ્કાર કરી અને નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવી સરસ્વતીમ વ્યાસમ તતો જય મુદીરી. તો કે નારાયણ ભગવાનને નમસ્કાર છે, નરોની નરોત્તમ છે એમને નમસ્કાર છે, દેવી સરસ્વતી માતાને નમસ્કાર છે, વ્યાસ મુનિને નમસ્કાર છે, જેથી જીવનું કે છે સંસારમાં એ જય થઈ શકે છે. અને હવે કદાચ તમને પાણીની તરસ લાગી હશે, તો ઘડિયાળમાં તો 10:30 થયા છે અને હવે 5-10 મિનિટનો તમને એ રજા આપવામાં આવે છે. પછી આગળ આપણે શ્રવણ કરીશું. સદગુરુદેવ કી જય.